Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwada, Standard 10, Subject Hindi. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 15મી કવિતા જોઈશું. આપણી કવિતાનું નામ છે હે જનશક્તિ મહાન. પદ્ય છે, તેના કવિ છે રાંગેય રાધવ. આપણે પહેલાં कवि विषे थोड़ू જોઈએ. रांगेय राधेय का जन्म सन 1923 में हुआ था और निधन सन 1962 में हुआ. रांगेय जी कवि, उपन्यासकार, विचारक तथा कहानीकार है. उनके द्वारा लिखे गया साहित्य मात्रा की दृष्टि से ही नहीं, गुणवत्ता की दृष्टि से भी महत्वपूर्ण है. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા જે કવિ છે રાંગેય રાધવ, તેમનો જન્મ 1923માં થયો અને તેમનું મૃત્યુ 1962માં થયું છે. આપણા જે કવિ છે રાંગેય રાધવ, તે કવિની સાથે સાથે ઉપન્યાસકાર, વિચારક તથા કહાનીકાર પણ હતા. તેમના દ્વારા જે સાહિત્ય લખવામાં આવ્યું છે તે ખાલી જોવા માટે જ નહીં, પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનું હતું. रांगेय राधेय ने इतिहास, समाज और व्यक्ति की मनोवृत्ति का चित्रण करते हुए अनेक उपन्यास तथा कहानियाँ लिखी है. આપણા જે કવિ છે તેમણે ઇતિહાસ, સમાજ અને વ્યક્તિની મનોવૃત્તિ, માણસનું મનોવૃત્તિ જે હોય તેનું ચિત્રણ તેમના ઉપન્યાસ અને કહાનીઓમાં કરેલું છે. તેની અંદર તેમણે લખ્યું છે. ઇનમેં મુખ્ય હૈ, એમાં મુખ્ય તેમના કયા એ છે તે જુઓ. રામાનુજ, ગળોદા, વિષાદમત, લોઈ કા તાના, પક્ષી और आकाश, कब तक पुकारूं, राई का पर्वत, पथ का पाप, मुर्दों का तीला વગેરે જેવા તેમના મુખ્ય લેખન कार्य છે. मेघावी उनका प्रबंध काव्य है तथा पिघलते पत्थर, राह के दीपक में उनकी कविताएं संकलित है. જો વિદ્યાર્થી મિત્રો, આપણા જે કવિ છે તે ખૂબ જ સારું એવું ગુણવત્તાવાળું લખાણ કરતા હતા. આપણે જે આ નામો જોયા, રામાનુજ, ગળોદા, લોઈ કા તાના, પક્ષી और આકાશ વગેરે જેવા તેમણે લેખન કાર્ય કર્યા છે. તેમના પ્રબંધ કાવ્ય છે મેઘાવી, પિઘલતે પથ્થર, રાહ કે દીપક, આ બધી તેમની કવિતાઓ છે. અને તેમનું મૃત્યુ 1962માં થયું. આપણા કવિ રાંગેય રાધવે આ જે કવિતા અહીંયા આપી છે, हे जनशक्ति महान, प्रस्तुत गीत में कवि रांगेय जी ने भारत की जनशक्ति को जगाने का आह्वान किया है. ये इस विराट शक्ति की चेतना द्वारा भारत में महाक्रांति लाना चाहते हैं, जिसके द्वारा एक ऐसे राष्ट्र का निर्माण करना चाहते हैं जहाँ लोग अमन चैन से रह सके. कवि ने भारतीय जनशक्ति को नवयुग का अग्रदूत बताया है. विद्यार्थी मित्रों, यह कविता में, यह प्रस्तुत गीत में कवि ने देश की जनता से जागृत होने तथा दूसरों को भी जागृत करने का आह्वान किया है. कवि देश में क्रांति लाना चाहते हैं और धरती पर लोगों के लिए स्वर्ग के समान सर्व सुविधा संपन्न ऐसा नया संसार बनाना चाहते हैं, जिसमें लोग शांतिपूर्वक रह सके. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણું ગીત છે હે જનશક્તિ મહાન, તેમાં કવિ રાંગેય રાધવે ભારતની જનશક્તિ એટલે કે જનતાની શક્તિને મહાન બતાવી છે અને જનતાની અંદર તે શક્તિ જગાવવા માટે
આહ્વાન કર્યું છે. જનશક્તિને અંદર ચેતના આવે તે માટે તેમણે પ્રયત્ન કર્યા છે. ભારતમાં મહાક્રાંતિ લાવવા માંગતા હતા. તેઓ આપણા રાષ્ટ્રનું નવું નિર્માણ કરવા માંગતા હતા. લોકો અમન ચેનથી રહે તેવું તેઓ ચાહતા હતા અને કવિ ભારતને નવું યુગ બનાવવા માંગતા હતા. તે પોતાની ધરતીના લોકોના માટે સ્વર્ગના સમાન બધી જ સુવિધાઓ આ નવા સંસારમાં બનાવવા માંગતા હતા, જેથી આ સંસારમાં લોકો શાંતિપૂર્વક રહી શકે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કવિતાની શરૂઆત કરીએ. આપણી કવિતાનું નામ છે હે જનશક્તિ મહાન. તો જનશક્તિ એટલે કે જનતાની શક્તિ, લોકો જે પબ્લિક છે તેની શક્તિ. મહાન એટલે કે બળી, ઊંચી છે, વધારે પડતી એ છે. જનતા જે ચાહે તે કરી શકે છે. બરાબર. આપણે જોઈએ જ છીએ કે જ્યારે એમ કે ચૂંટણી કે કંઈ હોય ને તેમાં કંઈક નેતાઓ દ્વારા કંઈક ગલત કાર્ય કરવામાં આવે તો જનતા પાસે તેની શક્તિ છે, આપણી પાસે તેનો અધિકાર છે કે આપણે નેતાઓ પાસે તેની માંગણી કરી શકીએ. જનતાઓની અંદર તે શક્તિ હોવી જોઈએ કે તેઓ પોતાના હક માટે ઊભા થાય અને તેના માટે કંઈક કરે. તો અહીંયા આ કવિતાની અંદર કવિએ જનતાના માટે એક નવી દુનિયા બનાવવાનો સંસાર બનાવવા માંગે છે, જેની અંદર લોકો શાંતિથી રહી શકે. બરાબર. તો જુઓ, અહીંયા કવિતા જોઈએ. હે જનશક્તિ महान, जागो और जगाओ, हम पृथ्वी पर स्वर्ग बनाएंगे, हम दुनिया नई बसाएंगे, हम महाजागरण गर्जन कर अविराम चेतना लाएंगे. हे मजदूर किसान, जागो और जगाओ. આ આપણી પહેલી પંક્તિ આપણે વાંચી. પહેલી પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે તે જુઓ. જનશક્તિ, જનશક્તિ એટલે કે જનતાની શક્તિ. મહાન એટલે કે ઊંચી છે, મોટી છે. બરાબર. જાગો ઓર જગાઓ, જાગો એટલે કે જાગૃતતા લાવો તમારી અંદર. જગાઓ એટલે કે લોકોના અંદર ચેતના લાવો, લોકોની અંદર જાગૃતતા લાવો. સ્વર્ગ, સ્વર્ગ એટલે કે એવું સ્થાન જ્યાં આપણને સુખ જ સુખ હોય. પૃથ્વી એટલે કે પૃથ્વી, દુનિયા. બરાબર. દુનિયા નઈ બસાએંગે, બસાના યાની કે આબાદ કરના. મહાજાગરણ એટલે કે લોકોમાં મહાન ચેતના લાવવી. ગર્જન એટલે કે ગરજના. અવિરામ, બિના સુસ્તાઈ, નિરંતર, વિરામ રહિત, વિરામ કર્યા વગર, નિરંતર. ચેતના, જાગૃતિ લાવવી. લાએંગે એટલે કે લાવવી. જુઓ, આ પંક્તિમાં કવિ શું કહે છે? हे जनशक्ति महान, जागो और जगाओ, हम पृथ्वी पर स्वर्ग बनाएंगे, हम दुनिया नई बसाएंगे, हम महाजागरण गर्जन कर अविराम चेतना लाएंगे. हे मजदूर किसान, जागो और जगाओ. कवि भारत की जनता की शक्ति का आह्वान करते हुए कहते हैं कि मनुष्य की जो शक्ति है वह अपरंपार है, वह अत्यंत गौरवशाली है. वह उसे संबोधित करते हुए कहते हैं कि हे जनशक्ति, तुम सजग हो जाओ और दूसरों को भी जागो और जगाओ. तुम सजग हो जाओ, जागृत हो जाओ और दूसरों को भी जागृत करो.
वे कहते हैं कि हम पृथ्वी पर स्वर्ग बनाएंगे, हम दुनिया नई बसाएंगे। वे कहते हैं कि हमें धरती पर स्वर्ग की रचना करनी है, अर्थात स्वर्ग जैसी सुविधाएं हमें लोगों को धरती पर उपलब्ध करानी है। हम दुनिया नई बसाएंगे, हमें नए ढंग के संसार का निर्माण करना है। हम महाजागरण गर्जन कर अविराम चेतना लाएंगे। जो શું કહે છે, हम जन जागरण का महान अभियान चलाकर, जन जागरूकता का महान अभियान चलाकर लोगों में लगातार चेतना लानी है। हे मजदूर किसान, जागो और जगाओ। हे मजदूरों और किसानों को संबोधित करते हुए हमारे कवि कहते हैं कि मजदूर किसान भाइयों, जागो और दूसरों को भी जागृत करो। विद्यार्थी मित्रों, आ पंक्ति में कवि कहे छे कि कवि भारतनी जनतानी शक्ति ने आह्वान करता कहे छे, पुकारता बोलावता कहे छे। શું કહે છે કે તારી અંદર શક્તિ અપરંપાર છે, તે અત્યંત ગૌરવશાળી છે। તેઓ તેને સંબોધિત કરતા કહે છે કે હે જનશક્તિ, હે જનતાની શક્તિ, તું સજાગ થઈ જા, તું જાગૃત થઈ જા અને બીજાઓને પણ જાગૃત કર। તેઓ કહે છે કે આપણે ધરતી પર સ્વર્ગની રચના કરવાની છે। શું કહે છે? તેઓ કહે છે કે આપણે ધરતી પર સ્વર્ગની રચના કરવાની છે, અર્થાત સ્વર્ગ જેવી સુવિધાઓ આપણે લોકોને ધરતી પર પ્રાપ્ત કરાવવાની છે। શું કરવાનું છે? સ્વર્ગ જેવી બધી જ સુવિધાઓ લોકોને ધરતી પર પ્રાપ્ત કરાવવાની છે। હમ દુનિયા નઈ બસાએંગે, એટલે કે આપણે નવી રીતે સંસારનું નિર્માણ કરવાનું છે। હમ મહાજાગરણ ગર્જન કર અવિરામ ચેતના લાએંગે। શું કહે છે અહીંયા કવિ? આપણે જનજાગરણનું મહાન આંદોલન ચલાવીને લોકોમાં સતત ચેતના લાવવાની છે। હે મજદૂર કિસાન, જાગો ઓર જગાઓ। તેઓ મજદૂરો અને ખેડૂતોને સંબોધિત કરતા કવિ કહે છે કે હે મજૂર, ખેડૂત ભાઈઓ, જાગો અને બીજાને પણ જાગૃત કરો। જુઓ, આ પંક્તિમાં કવિ શું કહે છે તે હું ફરી એકવાર બોલી જાઉં છું। કવિ કહે છે કે ભારતની જનતાની શક્તિને આહ્વાન કરતા કહે છે કે તેની શક્તિ અપરંપાર છે, તે અત્યંત ગૌરવશાળી છે। તેઓ તેને સંબોધિત કરતા, એટલે કે કોને? ભારતની જનશક્તિને સંબોધિત કરતા કહે છે કે હે જનશક્તિ, તું સજાગ થઈ જા, તું બીજાઓને પણ જાગૃત કર અને પોતાની અંદર પણ જાગૃતતા લાવ। તેઓ કહે છે કે ધરતી પર સ્વર્ગની રચના કરવાની છે, અર્થાત સ્વર્ગ જેવી સુવિધાઓ આપણે લોકોને ધરતી પર પ્રાપ્ત કરાવવાની છે। આપણે નવી રીતે સંસારનું નિર્માણ કરવાનું છે। આપણે જનજાગરણનું મહાન આંદોલન ચલાવીને લોકોમાં સતત ચેતના લાવવાની છે। તેઓ મજૂરો અને ખેડૂતોને સંબોધિત કરતા કહે છે કે હે મજૂર, ખેડૂત ભાઈઓ, જાગો અને બીજાઓને પણ જાગૃત કરો। વિદ્યાર્થી મિત્રો, તમને આ પહેલી પંક્તિમાં સમજાઈ ગયું હશે। હવે આપણે આગળની પંક્તિ જોઈએ।
हम जलती आग बुझाएंगे, मानव संतोष जगाएंगे। हम ज्योति लिए उन्नति पथ पर अविरत बढ़ते ही जाएंगे। हे जन गौरव प्राण, जागो और जगाओ। बुझाएंगे, बुझाना यानी शांत करना। जगाना, जगाएंगे, जगाना उत्पन्न करना। ज्योति मशाल, उन्नति पथ प्रगति का मार्ग। अविरत निरंतर लगातार बढ़ते ही जाएंगे। गौरव महत्व, बड़प्पन, आदर, सम्मान, प्राण, जीव। विद्यार्थी मित्रों, यहाँ पर कवि क्या कहते हैं? देखिए, हम जलती आग बुझाएंगे, मानव संतोष जगाएंगे। हम ज्योति लिए उन्नति पथ पर अविरत बढ़ते ही जाएंगे। हे जन गौरव प्राण, जागो और जगाओ। यहाँ पर कवि कहते हैं कि हम लोगों को व्याप्त असंतोष की भावना दूर करके मानव संतोष जगाएंगे। એટલે કે जो असंतोष की भावना है उसे दूर करके उनमें संतोष की भावना का विकास करेंगे, संतोष की भावना उत्पन्न करेंगे। हम ज्योति लिए उन्नति पथ पर अविरत बढ़ते ही जाएंगे। क्या कहते हैं यहाँ पर? उन्नति पथ यानी कि प्रगति का मार्ग। हम प्रगति मार्ग पर, ज्योति यानी कि मशाल, ज्योति मार्ग पर प्रगति मार्ग पर मशाल लेकर निरंतर, अविरत यानी कि निरंतर लगातार आगे ही आगे बढ़ते जाएंगे और लोगों का मार्गदर्शन करते रहेंगे। हे जन गौरव प्राण, जागो और जगाओ। हे गौरवशाली जनता, गौरव प्राण यानी कि गौरवशाली जनता, महत्व आपवावाળી, आदर सम्मान आपवावाળી जनता। जागो और जगाओ એટલે કે ચેતો और तुम दूसरों को भी जागृत करो। बराबर। હવે આપણે એને ગુજરાતીમાં પણ સમજી લઈએ। જુઓ, આ પંક્તિમાં કવિ શું કહે છે? हम जलती आग बुझाएंगे, मानव संतोष जगाएंगे। हम ज्योति लिए उन्नति पथ पर अविरत बढ़ते ही जाएंगे। हे गौरव प्राण, जागो और जगाओ। तो आ पंक्तिमां कवि शुं कहे छे? तो कवि कहे छे कि लोकोमां व्याप्त, लोकोमां असंतोषनी भावना, શું કહે છે? જલતી આગ બુઝાएंगे એટલે કે અસંતોષની જે ભાવના છે તેને દૂર કરીશું। માનવ સંતોષ જગાएंगे એટલે કે તેમનામાં માનવ સંતોષની ભાવનાનો વિકાસ કરવાનો છે। हम ज्योति लिए उन्नति पथ अविरत बढ़ते ही जाएंगे। શું કહે છે? આપણે પ્રગતિના માર્ગ પર મશાલ લઈને સતત આગળને આગળ વધતા જઈશું અને લોકોનું માર્ગદર્શન કરતા રહીશું। હે જન ગૌરવ प्राण, જાગો और જગાઓ। હે ગૌરવશાળી લોકો, જાગો એટલે કે ચેતો અને તમે પોતે પણ ચેતો અને બીજાની અંદર પણ જાગૃતતા લાવો। बराबर। तो आ पंक्ति में कवि शू कहे छे? ते के कवि कहे छे कि जे लोकोमां असंतोषनी भावना छे तेने दूर करीने आपणे तेमनामां संतोषनी भावनानो विकास करवानो छे। आपणे प्रगतिना मार्ग पर मशाल लईने सतत आगळने आगळ વધતા જવાનું છે અને લોકોનું માર્ગદર્શન કરતા રહેવાનું છે। હે ગૌરવશાળી લોકો, પોતાની અંદર જાગૃતતા લાવો અને
સાથે બીજામાં પણ જાગૃતતા લાવો. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજી પંક્તિ જોઈએ. हम श्रम का वंदन करते हैं, मेघा का गायन करते हैं, हम मानव का निर्माण अमर लखकर सुख गर्जन करते हैं, हे जीवन अभिमान जागो और जगाओ. આ પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે? જુઓ, શ્રમ, શ્રમ એટલે કે મહેનત, वंदन यानी के स्तुति प्रार्थना वंदना, मेघा बुद्धि शक्ति, गायन गुणगान करना, निर्माण बनाने की क्रिया रचना करना, लख देख, जीवन जिंदगी, अभिमान गर्व करना. विद्यार्थी मित्रों, यहाँ पर कवि क्या कहते हैं? हम श्रम का वंदन करते हैं, मेघा का गायन करते हैं, हम मानव का निर्माण अमर लखकर सुख गर्जन करते हैं, हे जीवन अभिमान जागो और जगाओ. कवि कहते हैं कि हम श्रम का वंदन करते हैं, मेघा का गायन करते हैं. कवि कहते हैं कि हमारे लिए श्रम यानी के परिश्रम महत्वपूर्ण है और हम उसकी वंदना करते हैं, हम उसकी पूजन करते हैं, स्तुति करते हैं. अर्थात मेहनत करने वाले मजदूर और किसान हमारे लिए वंदनीय है. क्या है? वंदनीय है, पूजनीय है. मेघा का गायन करते हैं. इसी तरह हम बुद्धि का सम्मान करते हैं, अर्थात बौद्धिक वर्ग भी हमारे लिए बहुत महत्वपूर्ण है. हम मानव का निर्माण अमर लखकर सुख गर्जन करते हैं. यहाँ पर कवि कहते हैं कि हम उनका गुणगान करते हैं. किसका गुणगान करते हैं? हम सब लोगों के लिए सुख चैन की गर्जना करते हैं. हम उनका गुणगान करते हैं, हम सब लोगों के लिए सुख चैन की गर्जना करते हैं. जागो हे जीवन अभिमान जागो और जगाओ. देखो यहाँ पर कवि क्या कहते हैं? हे जीवन जनशक्ति, हमें तुम पर गर्व है, हमें तुम पर अभिमान है. तुम चेतो और दूसरों को भी जागृत करो. तुम खुद जागो और दूसरों को भी जगाओ. जुओ विद्यार्थी मित्रों, आ पंक्ति में कवि शू कहे छे? हम श्रम का वंदन करते हैं, मेघा का गायन करते हैं. कवि कहे छे कि आपणे माटे परिश्रम मेहनत महत्वपूर्ण छे अने आपणे हमेशा तेने वंदन करीए छे, तेनी पूजा करीए छे. अर्थात मेहनत करनारा मजूर अने खेडूत अमारे माटे वंदनीय छे. एवी ज रीते हम मानव का निर्माण अमर लखकर सुख गर्जन करते हैं. एवी ज रीते अमे बुद्धिनु पण सम्मान करीए छे. अर्थात बौद्धिक वर्ग पण अमारे माटे खूब महत्वपूर्ण छे. अमारा माटे बौद्धिक वर्ग पण खूब ज महत्वपूर्ण छे. हे जीवन अभिमान जागो और जगाओ. अमे तेमना गुणगान गाईए छे अने अमे सौ लोको लखकर सुख गर्जन करते हैं. अमे सौ लोको माटे सुख शांतिनी गर्जना करीए छे. हे जनशक्ति, अमने तारा पर गर्व छे, अमने तारा पर अभिमान छे. तमे सजाग थाओ અને બીજાઓમાં પણ જાગૃતતા લાવો. વિદ્યાર્થી મિત્રો, ફરી કહું છું કે આ પંક્તિમાં કવિ શું કહે છે? કવિ કહે છે કે આપણા માટે પરિશ્રમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને આપણે હંમેશા તેને વંદન કરીએ છીએ. અર્થાત
મહેનત કરનારા મજૂર અને ખેડૂત અમારા માટે વંદનીય છે. એવી જ રીતે અમે બુદ્ધિનું પણ સન્માન કરીએ છીએ. અર્થાત બૌદ્ધિક વર્ગ પણ અમારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. અમે તેમના ગુણગાન ગાઈએ છીએ. અમે સૌ લોકો માટે સુખ શાંતિની ગર્જના કરીએ છીએ. હે જનશક્તિ, અમને તારા પર ગર્વ છે. તું સજાગ થાઓ અને બીજાઓમાં પણ જાગૃતતા લાવો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચોથી પંક્તિ અને છેલ્લી પંક્તિ જોઈએ. हम हैं नवयुग के अग्रदूत, हम काल जलधि नाविक अभूत, हम साम्य दीप के नव प्रकाश, हम विजयोन्मादी क्रांति पुत्र. हे प्रदीप्त गतिमान, जागो और जगाओ. विद्यार्थी मित्रों, कवि यह पंक्ति में क्या कहते हैं? देखो, नवयुग यानी के नया ज़माना, अग्रदूत अग्रणी, पहले से पहुंचकर किसी के आने की सूचना देना, उसे क्या कहते हैं? अग्रदूत. काल महाकाल, जलधि समुद्र, नाविक मल्लाह नाव खेने वाला, अभूत अभूत यानी असाधारण, जो हुआ न हो वैसा, साम्य सादृश्य समानता, दीप दीपक, नव प्रकाश नया प्रकाश, विजयोन्मादी जिसे विजय पाने की सनक हो, क्रांति स्थिति में भारी उलटफेर पूरा बदलाव, पुत्र प्रदीप्त जगमगाता हुआ प्रकाशमान, गतिमान गतियुक्त जो गति में हो वैसा. विद्यार्थी मित्रों, यहाँ पर कवि कहते हैं कि हम हैं नवयुग के अग्रदूत, हम काल जलधि नाविक अभूत. कवि कहते हैं कि हम नए जमाने के अग्रणी जन हैं. हम काल काल यानी के समय, महाकाल, जलधि नाविक अभूत, हम समय रूपी सागर के असाधारण नाविक हैं. हम साम्य दीप के नव प्रकाश, हम विजयोन्मादी क्रांति पुत्र, हम समानता का प्रकाश फैलाने वाले दीपक की ज्योति से निकले हुए नए प्रकाश की भांति है. हम विजयोन्मादी क्रांति पुत्र, हम क्रांति करने वाले ऐसे सपूत हैं जिन पर विजय प्राप्त करने की सनक सवार है. हे प्रदीप्त गतिमान, हे गतिमान और प्रदीप्त जनशक्ति, जगमगाता हुआ प्रकाशमान, प्रदीप्त जनशक्ति, जागो और जगाओ. तुम स्वयं जागो और दूसरों को भी जागृत करो. विद्यार्थी मित्रों, आ पंक्ति में कवि कहे छे कि हम हैं नवयुग के अग्रदूत, आपणे नवा जमानाना अग्रणी छीए. हम काल जलधि नाविक अभूत, आपणे समय रूपी सागरना असाधारण नाविक छीए. हम साम्य दीप के नव प्रकाश, आपणे समानतानो प्रकाश फैलावनारा दीपकनी ज्योति थकी उत्पन्न थयेला नवा प्रकाश समान छीए. हम विजयोन्मादी क्रांति पुत्र, हे प्रदीप्त गतिमान, जागो और जगाओ. आपणे क्रांति करनारा एवा
સપૂત છીએ જેમના મનમાં વિજય પ્રાપ્ત કરવાની ધૂન સવાર છે. હે પ્રદીપ્ત ગતિમાન, જાગો ઓર જગાઓ. હે ગતિશીલ અને પ્રદીપ્ત જનશક્તિ, તમે જાતે જાગો અને બીજાઓને પણ જાગૃત કરો. જુઓ, આપણી આ છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે આપણે નવા જમાનાના અગ્રણી છીએ. આપણે સમયરૂપી સાગરના અસાધારણ નાવિક છીએ. આપણે સમાનતાનો પ્રકાશ ફેલાવનારા દીપકની જ્યોતિ થકી ઉત્પન્ન થયેલા નવા પ્રકાશ સમાન છીએ. આપણે ક્રાંતિ કરનારા એવા સપૂત છીએ જેમના મનમાં વિજય પ્રાપ્ત કરવાની ધૂન સવાર છે. હે ગતિશીલ અને પ્રદીપ્ત જનશક્તિ, તમે જાતે જાગો અને બીજાઓને પણ જાગૃત કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી કવિતામાં કવિ ફક્ત એટલું જ કહેતા છે કે લોકોના અંદર, દેશની જનતામાં તે જાગૃતતા લાવવા માંગે છે. અલગ અલગ રીતે લોકોમાં પોતાની અંદર પહેલાં જાગૃતતા લાવો અને પછી બીજાની અંદર જાગૃતતા લાવવા માટે કહે છે. તેઓ દેશમાં ક્રાંતિ લાવવા માંગે છે. તેઓ ધરતી પર સ્વર્ગ બનાવવા માંગે છે. તેઓ સર્વ સુવિધા સંપન્ન આ સંસાર બનાવવા માંગે છે, જેમાં લોકો શાંતિપૂર્વક રહી શકે. વિદ્યાર્થી મિત્રો, આપણી આ કવિતા હે જનશક્તિ મહાન અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.